વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું। આજે આપણે જોઈશું ગણેશજીની પૂજા કેમ સર્વપ્રથમ કરવામાં આવે છે, તેનું ધાર્મિક મહત્વ। તો ચાલો જોઈએ। જાણીતા લેખક ડોક્ટર ઉજ્જવલ પટણીએ ભગવાન શ્રી ગણેશજી માટે સુંદર વાત કહી છે, જે મદ અંશે આપણા આ સવાલનો સુપેરે ઉત્તર આપી દે છે। તેઓ કહે છે કે સૃષ્ટિના રચનાકાર કદાચ ભગવાન શ્રી ગણેશને આપણા જેવા સામાન્ય લોકોને પ્રેરણા આપવા માટે જ બનાવ્યા લાગે છે। એટલા માટે જ તેઓ હજારો રૂપોમાં, હજારો રંગોમાં અને લાખો આકારોમાં ભારતના ઘરે ઘરમાં વ્યાપ્ત છે। ભગવાન શિવજીએ ગણેશજીને આશીર્વાદ આપ્યા હતા કે જે કોઈ વ્યક્તિ કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા જો ગણેશજીની પૂજા કરશે તો તેના તે કાર્યમાં કોઈ વિઘ્ન નહીં આવે। તેથી ગણેશજીને વિઘ્નહર દેવ કહેવામાં આવે છે। આ તો થયું ગણેશજીની સૌથી પહેલી પૂજા કરવાનું પૌરાણિક કથા અનુસારનું ધાર્મિક કારણ। પરંતુ શ્રી પટણીએ સમજાવ્યા પ્રમાણે શ્રી ગણેશની શરીર રચના બુદ્ધિપૂર્વક ધ્યાનમાં લઈને તો આપણને ખબર પડે કે તેઓ વગર બોલીએ કેટલી બધી પ્રેરણા આપે છે। ગણેશજીનું મોટું માથું આપણને કહે છે કે આપણે મહાન વિચારો કરીએ, વધારે શીખીએ, વધારે જ્ઞાન મસ્તકમાં ભેગું કરીએ। ગણેશની નાની આંખો કહે છે કે આપણે અતિ તહીં ભટકવાને બદલે એકાગ્ર થઈ લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ, સૂક્ષ્મતાથી કામ કરીએ અને બાજ નજર રાખીએ, જેથી આવનારા સંકટોને આપણે પહેલેથી બરાબર જોઈ શકીએ। ગણેશજીના મોટા કાન અને નાનું મોં કહે છે કે આપણે વધારે સાંભળીએ અને ઓછું બોલીએ। તેઓનો સંદેશ છે કે 1 ગણું બોલીએ ને 3 ગણું સાંભળીએ। ગણેશજીનું લાંબુ નાક કહે છે કે આપણે આપણી આજુબાજુના વાતાવરણને સૂંઘી લઈ પરિસ્થિતિને ઓળખી લઈએ। ગણેશજીનું મોટું પેટ કહે છે કે આપણે સારું કે ખરાબ બધું જ પચાવી જઈએ, સફળતામાં છકી ન જઈએ ને નિષ્ફળતામાં હતાશ ન થઈએ। આ બધું વાંચીને તાર્કિક રીતે શું તમને લાગતું નથી કે જીવનમાં સફળતા મેળવવા માટે આપણે સૌએ શ્રી ગણેશજી પાસેથી પ્રેરણા લેવી જોઈએ? શ્રી ગણેશ શિવ પાર્વતીના અનન્ય ભક્ત હતા, સૌથી સારા લહિયા હતા। તેઓના ચરણ જ્યાં પડતા ત્યાંથી વિઘ્નો દૂર નાસી જતા હતા। પરંતુ એ સિવાય આજના તાર્કિક પદ્ધતિએ વિચારતા યુવાનો ઉપરના 5 મુદ્દાઓ જોઈએ ને જરૂર વિશ્વાસ કરશે કે સૌથી પ્રથમ શ્રી ગણેશજીની જ પૂજા કરવી જોઈએ। એક રૂઢિપ્રયોગ મુજબ જ્યારે કોઈ નવું કાર્ય શરૂ કરવાનું હોય છે ત્યારે બહુ જ સ્વાભાવિક રીતે બોલાઈ જાય છે કે શ્રી ગણેશ કરો, એટલે કે આ નવા કાર્યને શરૂઆત કરો। આમ શ્રી ગણેશજી કોઈ પણ નવા કાર્યની શરૂઆત સાથે જાણે આપોઆપ જોડાઈ ગયા છે। પૂજાપાઠ કરનાર બ્રાહ્મણોનું કહેવું છે કે રિદ્ધિ અને સિદ્ધિ શ્રી ગણેશજીની પત્નીઓ છે અને જ્યાં પતિ હોય ત્યાં સહધર્મચારિણીઓ હોય છે। તે નાતે શ્રી ગણેશની પૂજાની સાથે રિદ્ધિ એટલે કે વૈભવ અને સિદ્ધિ એટલે સફળતા આપોઆપ ત્યાં આવે છે। આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ગમ્યો હશે। મળીશું નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।